સુરતના સચિન પાલી ગામમાં બની ઘટના 6 માળની બિલ્ડિંગ થઈ ધરાશાયી થઈ. બિલ્ડિંગ ધરાશાયી થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ. ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે. બિલ્ડિંગ 25 વર્ષ જૂની હતી. સુરત પાલીગામ 5 માળ બિલ્ડિંગ ધરાશાયી મામલો. 3 કલાકથી ચાલુ છે રેસ્ક્યુ ઓપરેશન. ફાયર અને પોલીસ સાથે એનડીઆરએફની ટીમ પહોંચી. ઓલપાડ ખાતે રહેલી સ્ટેન્ડ બાય એનડીઆરએફની ટીમની મદદ લેવાઈ. સુરત સચિન પાલીગામમાં 5 માળની બિલ્ડિંગ ધર કેટલાક પરિવારો ધબાયા હોવાની એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા એક મહિલાને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા.